હેલો મિત્રો, જય શ્રી કૃષ્ણ. આપ સૌનું સ્વાગત કરું છું મારા ચેનલની અંદર. કેનેડા તરફથી ફરી એક વખત લેટેસ્ટ અપડેટ મુજબ દરેક વિઝાના પ્રોસેસિંગ ટાઈમ છે લેટ કરી દેવામાં આવ્યા છે અથવા તો બદલી નાખવામાં આવ્યા છે. જો તમારી બી ફાઇલ વેઇટિંગમાં ચાલતી હોય અથવા તો તમે કેનેડાના વિઝાનું પ્લાનિંગ કરતા હો તો તમારા માટે બી આ 3 કે 5 મિનિટનો વિડીયો ખાસ ઇમ્પોર્ટન્ટ રહેશે, કારણ કે તમારે બી આ સમય જાણવા જરૂરી છે. તમારી ફાઇલો બી જો આ પ્રોસેસની અંદર આવતી હોય તો એ લેટ બી થઈ શકે છે અથવા એનો જે ન્યૂ ટાઈમિંગ છે તમને ખ્યાલ આવી શકે છે. આગળ વધીએ એ પહેલા ચેનલ પર જો નવા છો તો સબસ્ક્રાઇબ અને નોટિફિકેશન ઓન રાખજો, જેથી કરીને આવી જ અપડેટ તમને જલ્દી મળે. વિડીયોને હાઈપ, શેર અને લાઈક જરૂરથી કરી દેજો, જેથી કરીને બીજા લોકો સુધી બી આપણે માહિતી પહોંચાડી શકીએ. સ્પ્રેડ એજ્યુકેશન, સપોર્ટ એજ્યુકેશન. હવે તો કે આપણે વિઝિટર વિઝાથી લઈને વર્ક પરમિટના વિઝા, પીઆરના વિઝા, દરેક વિઝાના પ્રોસેસિંગ ટાઈમ કેનેડા ગવર્મેન્ટ દ્વારા ચેન્જ કરવામાં આવ્યો છે. જે ન્યૂ રિપોર્ટ આવ્યો છે જેની અંદર વિઝિટર વિઝાથી આપણે શરૂઆત કરીએ છીએ. આઉટસાઇડ કેનેડાથી જે લોકો એપ્લાય કરે છે એમના કદાચ વિઝા લેટ થઈ રહ્યા હશે અથવા જેને એપ્લાય કર્યા હશે એનું રિઝલ્ટ હજી નહીં આવ્યું હોય તો એ વેઇટ કરતા હશે. અમને બી ઘણી વખતે ડીએમ છે, કોમેન્ટમાં લોકો પૂછતા હોય છે કે આ વિઝા છે હજી ફાઇલ નથી ખુલી. એનું રીઝન એ છે કે એને 103 દિવસનો ઓફિશિયલ ટાઈમ કરી દેવામાં આવ્યો છે, જે વર્કિંગ ટાઈમ કાઉન્ટ થતો હોય છે. ઇનસાઇડ કેનેડાથી જે લોકો વિઝિટર વિઝા એપ્લાય કરે છે એમાં 18 દિવસનો ઓફિશિયલ ટાઈમ કરી દેવામાં આવ્યો છે. અને વિઝિટર વિઝા એક્સટેન્શન માટે જે લોકોએ મૂક્યા છે એ લોકોને 192 દિવસ, ઓલમોસ્ટ 6-6.5 મહિના જેવો ટાઈમિંગ વર્કિંગ છે, જેથી કરીને તમારે 7-8 મહિનાનો ઓફિશિયલ ટાઈમ તમારો લાગી શકે એમ છે. અને આની સાથે જો સુપર વિઝા, પેરેન્ટ્સ અને ગ્રાન્ડ પેરેન્ટ્સના જે વિઝાની આપણે વાતો કરીએ છીએ આમાં 169 ડેઝ કરી દીધો છે. એટલે જે લોકો બી પેરેન્ટ્સ અથવા સુપર વિઝાની વાતો કરતા હોય, પેરેન્ટ્સના વિઝાવાળી જે વેઇટિંગ કરતા હોય, તો એ લોકોએ એપ્રોક્સિમેટલી 6 મહિનાનું મગજમાં રાખી ફાઇલ ચાલુ કરવી જોઈએ, જેથી કરીને એમને ખબર હોય કે એટલો ટાઈમિંગ એમની ફાઇલમાં લાગી શકે છે. સ્ટડી પરમિટ વાળાની જો વાત કરીએ સ્ટુડન્ટની, તો 4 વીકનો ઓફિશિયલ ટાઈમ કરવામાં આવ્યો છે, જે પહેલા 3 વીક્સનો ઓફિશિયલ ટાઈમ હતો. 4 વીક્સનો ઓફિશિયલ ટાઈમ એપ્રોક્સિમેટલી 1 મહિનાથી લઈને 1.25 મહિના જેવું તમારો વિઝા આવવાનો ટાઈમિંગ લાગી શકે છે. જાન્યુઆરી નજીક છે. જે લોકોએ જાન્યુઆરી ઇન્ટેક એપ્લાય કર્યું હશે એ લોકોને ટેન્ટેટિવલી અત્યારના સિનારીઓમાં કહું તો 15-20 દિવસની અંદર રિઝલ્ટ મળી જાય છે, પરંતુ ઓફિશિયલ ટાઈમ 4 વીક્સનો છે, એટલે તમારે મહિનો મગજમાં રાખીને પ્લાનિંગ કરવું જોઈએ. સ્ટડી પરમિટ તે ઇનસાઇડ કેનેડાથી એપ્લાય કરો છો તો 12 વીકનો ઓફિશિયલ ટાઈમ લાગી શકે છે તમને. સ્ટડી પરમિટ ઇનસાઇડ કેનેડાની અંદર 12 વીક ઓફિશિયલ ટાઈમ છે. અને સ્ટડી પરમિટ એક્સટેન્શનની જો વાત કરું તો 162 ડેઝનો વર્કિંગ ડેઝનો ટાઈમિંગ કરવામાં આવ્યો છે. વર્ક પરમિટ આઉટસાઇડ કેનેડાથી જો તમે એપ્લાય કરો છો તો 10 વીકનો ઓફિશિયલ ટાઈમ કરી દેવામાં આવ્યો છે. જે 4 વીક ને 6 વીક સુધીની વાતો પહોંચી ગઈ હતી એને અલ્ટિમેટલી ફરી એક વખત 10 વીકનો ઓફિશિયલ ટાઈમ, એટલે એપ્રોક્સિમેટલી 2 to 3 મંથ્સની તમારે મગજમાં કાઉન્ટિંગ રાખવું જોઈએ. વર્ક પરમિટ ઇનસાઇડ કેનેડાથી જો વાત કરો છો 227 ઓફિશિયલ દિવસ તમારા લાગી શકે છે. સિઝનલ એગ્રીકલ્ચર વર્ક પરમિટની વાત કરો એટલે 5 ડેઝનો ઓફિશિયલ ટાઈમ લાગી શકે છે. ઇનસાઇડ કેનેડામાંથી જે લોકોએ વર્ક પરમિટ એપ્લાય કરી છે એના ઘણા કોમેન્ટ્સ અને ડીએમ્સ આવતા હોય છે કે સર ઓલરેડી એપ્રિલમાં મેં કરી હતી એપ્લાય, કોઈ મેમાં કરેલી છે પણ હજી ઓપન નથી થઈ. એનું રીઝન આ છે 227 ડેઝ જો વર્કિંગ તમે કાઉન્ટ કરો તો એપ્રોક્સિમેટલી 8 to 9 મંથ જેવો તમને ઓફિશિયલ ટાઈમિંગ લાગી શકે એમ છે. તો તમારે લોકોએ જો 6 મંથ જેવું થઈ ગયું હોય તો અમે ઘણાને કહેતા હોઈએ છીએ કે વેબ ફોર્મ એકવાર રાઇઝ કરતા રહેવું જોઈએ, જેથી કરીને તમારી જે અપડેટ છે ઇમિગ્રેશન સુધી પહોંચતી રહે. આઈસી ક્લાસ, ઇન્ટરનેશનલ એક્સપિરિયન્સ ક્લાસ, ઓનલી ફોર ઇન્ફોર્મેશન, હું દર વખતે કહું છું યોજના. આના જે લિસ્ટ છે 33-36 કન્ટ્રીઓ, એમાં આપણા ભારતનું નામ નથી, પરંતુ એનો 5 વીક્સનો ઓફિશિયલ ટાઈમ કરવામાં આવ્યો છે, જે 5 ડેઝ ચાલતો હતો એ 5 વીક સુધી પહોંચ્યો છે. ધેટ્સ મીન મેં તમને કીધું કે બધા વિઝાના પ્રોસેસિંગ ટાઈમ એપ્રોક્સિમેટલી લેટ દેખાડી રહ્યા છે. એનું રીઝન એક બી છે કે આવનારા જે સમય છે એ ક્રિસમસ વેકેશનનો બી આવી રહ્યો છે, તો એને કારણે બી હોઈ શકે છે. એટલાન્ટિક ઇમિગ્રેશન પાયલોટ પ્રોગ્રામ, જો ઇકોનોમિકલી આપણે પીઆરના પ્રોગ્રામ્સો જે ચાલતા હોય એની જો આપણે વાતો કરીએ, એટલાન્ટિક ઇમિગ્રેશન પ્રોગ્રામ 24 મહિનાનો જે ઓફિશિયલ ટાઈમિંગ જે છે એ તમને લાગી શકે છે એઆઈપીની અંદર. કેનેડા એક્સપિરિયન્સ ક્લાસ, સીઈસી ક્લાસની જો વાત કરો તો ટેન્ટેટિવલી 6 મહિનાનો ઓફિશિયલ ટાઈમ કહેવામાં આવતો હોય છે, બટ આઈટીએ રિસીવ થયા બાદ આ ઓફિશિયલ ટાઈમ તમને લાગુ પડી શકે છે. હોમ સપોર્ટ વર્કર ને કેર ગીવરના પ્રોગ્રામો જે છે, ચાઇલ્ડ સપોર્ટ વર્કર ને હોમ સપોર્ટ વર્કર, આમનો 19 મહિનાનો ઓફિશિયલ વર્કિંગ ટાઈમ કરી દેવામાં આવ્યો છે. પ્રોવિઝનલ નોમિની પ્રોગ્રામ પીએનપી, એક્સપ્રેસ એન્ટ્રી થ્રુ જો તમે પીએનપી એપ્લાય કરો છો અથવા કરવાના છો અથવા કોઈ એપ્લાય કરેલું છે
તો ટેન્ટેટિવલી 12 મહિનાથી 18 મહિનાનું ડ્યુરેશન જે છે મગજમાં તમારે રાખવું સારું છે. બે પ્રોગ્રામ બીજા કહું કે જેની અંદર પીએનપી પ્રોગ્રામ, પ્રોવિઝનલ નોમિની પ્રોગ્રામ જ છે, પરંતુ વિધાઉટ એક્સપેન્સિટી, એટલે કે ઘણીવાર એસઆઈએનપી ચાલતું હોય, ક્યુબેક સ્કેલ વર્કર ચાલતું હોય, મેનિટોબાના પ્રોગ્રામ્સ હોય છે. આવા કોઈ પીએનપી પ્રોગ્રામ જેમાં એક્સપેન્સિટી ઇન્ક્લુડ ના થતું હોય, આવા પ્રોગ્રામો જે છે ટેન્ટેટિવલી 12 થી 18 મહિના ઓફિશિયલ ડ્યુરેશન છે, પરંતુ 24 મહિના જેવો સમય ઘણી વખતે લાગી જતો હોય છે. સેલ્ફ એમ્પ્લોય પર્સન ફેડરલની જો વાત કરો તો મોર દેન 10 યર્સનો ઓફિશિયલ ટાઈમ હવે કરી દેવામાં આવ્યો છે અહેવાલની વાત કરું એ મુજબ. અને સ્ટાર્ટઅપ વિઝા કરો તો સેમ ટાઈમિંગ એની અંદર કરવામાં આવ્યો છે. સ્પાઉસ અને કોમન લો પાર્ટનર ક્યુબેકની આઉટસાઇડ રહેતા હોય એ લોકો માટે 20 મંથ્સનો ઓફિશિયલ ટાઈમ કરવામાં આવ્યો છે. અને સ્પાઉસ કોમન લો પાર્ટનર જ તે, પરંતુ ડિપેન્ડન્ટ કેટેગરીમાં અંદર જો એપ્લાય કરતા હો તો 14 મહિનાનો ઓફિશિયલ ટાઈમ કરી દેવામાં આવ્યો છે. ડિપેન્ડન્ટ ચાઇલ્ડ વાળા માટે 6 મહિનાનો ઓફિશિયલ ટાઈમ હતો, જેને 8 મહિના સુધી લઈ જવામાં આવ્યો છે. અને ક્યુબેક આઉટસાઇડથી જો પેરેન્ટ્સ અને ગ્રાન્ડ પેરેન્ટ્સના સ્પોન્સરશિપ વાળા વિઝાની પ્લાન હોય તો 42 મહિના જેવો ઓફિશિયલ ટાઈમ કરી દેવામાં આવ્યો છે. 21 મહિનાનો ઓફિશિયલ ટાઈમ કરવામાં આવ્યો છે કોના માટે? અડોપ્ટેડ ચાઇલ્ડ માટે. જો કોઈ ભારતમાંથી એમના બાળકને અડોપ્ટ કર્યું હોય અને એમની ફાઇલ એમણે કરવી છે તો 21 મંથ ઓફિશિયલ ટાઈમ કરવામાં આવ્યો છે. હ્યુમેટેરિયન ગ્રાઉન્ડની વાત કરો આઉટસાઇડ ક્યુબેકની અંદર મોર દેન 10 યર્સ જેવો ટાઈમ કરવામાં આવ્યો છે. અને આ રીતે જ તે દરેક ઓફિશિયલ વિઝાના પ્રોસેસિંગ ટાઈમને, નવા પ્રોસેસિંગ ટાઈમ જે નવો રિપોર્ટ રિલીઝ કર્યો છે એને બને એટલો સરળ કરી આજે તમારા લોકો સુધી પહોંચતો કરવાની કોશિશ કરી છે. જો કોશિશ સારી લાગી હોય તો એક લાઇક, વિડીયોને મેક્સિમમ લોકો સુધી શેર કરી દેજો અને હાઇપ કરી દેજો. થેન્ક યુ સો મચ. જય હિન્દ, જય ભારત.